જૂનાગઢના ભેંસાણ ગામના સ્મશાન ગૃહના લાકડા આવારા તત્વો દ્વારા વારંવાર સળગાવી નાખતા હોવાથી તેમજ વારંવાર ચોરીના બનાવો પણ વધ્યા છે। રાત્રિના સમયે ખેડૂતો પાણી વાળી રાત્રિ જ્યારે ઘરે આવે છે ત્યારબાદ રાત્રિના પાણીની મોટર તેમજ સ્ટ્રીટ લાઇટ ટાવરની લાઇટ તોડી વાયર તેમજ અન્ય ખેતીવાડીના ઓજારની ચોરી થતી હોય જેની અનેકવાર ભેંસાણ પોલીસ સ્ટેશનમાં અરજીઓ અને ફરિયાદ દાખલ કર્યા હોવા છતાં ગુનેગારોની તપાસ કરવામાં આવતી નથી, કોઈની ધરપકડ પણ કરવામાં આવતી નથી। તો આ મામલે ખેડૂત આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। એસપીને લેખિત જાણ કરાઈ છે અને ગૃહમંત્રીને લેખિત જાણ કરવામાં આવી છે। આવા બનાવો 3 વખત બન્યા છે। સ્થાનિક પોલીસ દ્વારા આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને આવા આવારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ગામના અને આસપાસના ગામના ખેડૂતો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ। આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવેલ કારણ કે છેલ્લા 1.5 મહિના થયા ભેંસાણ તાલુકા અને આજુબાજુના ગામના સીમ વિસ્તારમાં ખૂબ સીમ ચોરી થઈ રહી છે। જે ખેતરો છે ત્યાંથી ખેડૂતોની મોટરો છે, સ્ટાર્ટર છે, કેબલ છે અને ખેતીના ઓજારો છે, આવી વસ્તુઓની અવારનવાર ચોરી થાય છે અને આવી ઘણી ઘટનાઓ બનેલ છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશને અરજી પણ કરેલી અને ખેડૂતો દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે, પણ આજ દિવસ સુધી ખેડૂતોના મુદ્દે કે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવેલ કે એક પણ આરોપીને અત્યાર સુધીમાં પકડવામાં આવેલ નથી। એટલે એ બાબતે અમે આજરોજ મામલતદાર શ્રી ભેંસાણને આવેદનપત્ર આપી અને આ વિષય ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને ગુનેગારોને સજા થાય એટલા માટેની અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે। સામાજિક નાગરિક તરીકે એવી રજૂઆત આજે હતી કે ભેંસાણ સ્મશાન ગૃહ જે એક મેઇન સ્મશાન ગૃહ છે એમાં દર વખતે આ લગભગ 3જી વાર લાકડા કોઈક અસામાજિક તત્વો દ્વારા બાળી નાખવામાં આવ્યા છે। એ મુદ્દે આજે આવેદનપત્ર દેવા આવ્યા હતા। આની પહેલાં 1.5 મહિના પહેલાં લાકડા બેર્યા હતા ત્યારે 5-7 લાખનું નુકસાન હતું। ગઈકાલે 1લી તારીખે લાકડા સળગાવ્યા એમાં 1-2 લાખનું નુકસાન છે। એની પહેલાં 3 વર્ષ પહેલાં લાકડા હરગ્યા હતા ત્યારે 5-7 લાખનું નુકસાન છે। તો આજની તકે મીડિયાના માધ્યમથી એવી રજૂઆત છે કે વારે વારે આવા અવારા તત્વો સમાજને નુકસાન પહોંચાડે છે। તો મામલતદારશ્રીને પોલીસ સ્ટેશનની એવી રજૂઆત છે કે આવા અવારા લોકોને પકડી અને યોગ્ય સજા થાય એવી અમારી આજની તકે માગણી છે।